હવે આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન. એમાં વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરવાની છે બંધ બાંધવાના ફાયદા અને ગેરફાયદા. તો બંધના ફાયદા શું છે અને ગેરફાયદા શું છે? તો તમને ખબર છે કે બંધ જે છે એમાં પહેલાં એના ફાયદા જોઈએ. તો બંધમાં આપણે પર્યાપ્ત માત્રામાં પાણીના સંગ્રહ કરી શકીએ છીએ અને એના કારણે જ્યારે પણ કૃષિ માટે, સિંચાઈ માટે જે પણ પાણી છે આપણે પાણી પૂરું પાડી શકાય. બંધમાં સંગ્રહિત પાણીનો વિદ્યુત ઉત્પાદન માટે ઉપયોગ થતો હોય છે. બરાબર? જે સંગ્રહિત પાણી હોય એ સ્થિર હોય, પછી એ સ્થિર પાણીને આપણે શું કરી શકીએ તો કે ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જામાંથી ગતિ ઉર્જા અને એના દ્વારા ટર્બાઇન ફેરવીને આપણે વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ છીએ. વરસાદી પાણીનો સંગ્રહ પણ આપણે એની અંદર કરી શકાય છે અને બંધમાંથી જે નહેરો હોય એના દ્વારા નાના નાના જે ગામડા હોય ત્યાં દૂર સુધી આપણે શુષ્ક વિસ્તારો હોય ત્યાં દૂર સુધી આપણે પાણી પહોંચાડી શકીએ છીએ. તો આ બંધના શું થયા? ફાયદા થયા. પણ હવે એની સામે ગેરફાયદા જોઈએ તો સૌથી પહેલાં તો બંધ બાંધવા માટે બહુ મોટી જમીન જોઈએ. તો એનો મતલબ જમીન માટેની જે કૃષિ માટેની જમીન હોય એ રહેતી નથી, એ નાશ પામે છે. બીજું, જે સ્થાનિક લોકો હોય, ગરીબ સ્થાનિક લોકો, એ લોકોના રહેઠાણ પણ એ લોકોને ગુમાવવા પડે છે. મોટા નિવસન તંત્રનો નાશ થાય અને પાણીનું સમાન વિતરણ થતું નથી. એટલે વ્યવસ્થાપનના જે લાભ છે એ બધાને જ પૂરતા મળે એવું હોતું નથી. કેટલીક જગ્યાએ બંધ છેક સુધી પહોંચતા હોય નહેરો દ્વારા, કેટલીક જગ્યાએ બંધનું પાણી છેક સુધી મળતું નથી. તો જે બહુ જ અંતરિયાળ ગામડા હોય એ લોકો પાણીથી વંચિત પણ રહી જતા હોય છે. હવે જે પાણીના સ્ત્રોત છે એની નજીક રહેતા લોકો ડાંગર, શેરડી જેવા વધારે પાણીવાળા પાક ઉગાડવાનું કામ કરશે. તો એનો મતલબ એ લોકો વધુ પાણી મેળવી લેશે, તો દૂરના લોકોને પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી. હવે મોટા બંધની પરિયોજનાના વિરોધમાં કઈ 3 પાયાની સમસ્યાઓ છે? તો પહેલી સામાજિક. આપણે સમસ્યાઓ છે એને 3 ભાગમાં ડિવાઈડ કરી. પહેલો શું ભાગ પાડ્યો? સામાજિક સમસ્યા. સામાજિક એટલે બંધના નિર્માણમાં મોટી સંખ્યામાં એમ કે ખેડૂતો અને આદિવાસીઓ છે એ લોકોને નુકસાન થાય. કઈ રીતના એ લોકોને નુકસાન થાય? અને એમને પૂરતું વળતર મળતું નથી. તો એ લોકોને કૃષિલાયક જે જમીન હોય છે બધી નાશ પામતી હોય છે. જે રહેઠાણની જગ્યા હોય છે એ પણ એમાં જતી રહેતી હોય છે. આર્થિક સમસ્યામાં એવું કહે છે કે જે રોકાયેલા નાણાં હોય, એટલે જેટલા નાણાં એમાં રોક્યા એની સામે એટલો લાભ મળતો નથી, પૂરતો લાભ મળતો નથી. અને પર્યાવરણના કારણે જંગલોનો નાશ થાય છે, એટલે જૈવ વિવિધતાને પણ નુકસાન થાય છે. હવે પાણીનો સંગ્રહ શા માટે કરવો જોઈએ? અથવા તો આપણે કહીએ કે જળ સંગ્રહના વ્યવસ્થાપનના ઉદ્દેશ કયા કયા છે? તો પાણી અને જમીન એના વૈજ્ઞાનિક સંરક્ષણને પ્રાધાન્ય આપવું જોઈએ અને જૈવભાર ઉત્પાદનમાં વધારો કરવો જોઈએ. તો જો જેમ જેમ જમીન અને પાણીનું વૈજ્ઞાનિક રીતે સંરક્ષણ કરવાનું છે, આડેધડ નહીં પણ વૈજ્ઞાનિક પદ્ધતિથી એ બંનેનું સંરક્ષણ કરવાનું છે. એના જે પ્રાથમિક સ્ત્રોત છે એ પ્રાથમિક સ્ત્રોતોનો વિકાસ કરવાનો છે. દ્વિતીય સ્ત્રોત વનસ્પતિ અને પ્રાણીઓનું ઉત્પાદન એ રીતે કરવું કે જેથી પરિસ્થિતિકીય અસંતુલન સર્જાય નહીં. એટલે કે નૈસર્ગિક અસંતુલન અથવા નિવસન તંત્રમાં કોઈ અસંતુલા સર્જાય નહીં. અને પાણીનો સંગ્રહ કરતા સમુદાય ક્ષેત્રના ઉત્પાદન આવકમાં વધારો કરવો. પછી એનાથી આગળ જે શુષ્કતા છે અને પૂરનો જે પ્રભાવ છે એ ઘટાડવો જોઈએ. અને બંધમાંથી વહેતા પાણીના પ્રવાહમાં તેમજ જળાશયોના
જે આયુષ્ય છે એમાં વધારો કરવો, એટલે પાણીનો પ્રવાહ વધારવો જોઈએ અને જે જળાશયો છે એ જળાશયો પણ લાંબો સમય ચાલે એવા હોવા જોઈએ. હવે પાણીના સંગ્રહ માટે સ્થાનિક સમુદાયો કઈ રીતે કામ કરી શકે? તો એમની જમીન ઉપર પડતા પાણીના ટીપાના સંરક્ષણ માટેની રીતો વિકસાવવી જોઈએ. જેમ કે ખાડા ખોદવા, નાના નાના ખાડા ખોદીને એમાં પાણીનો સંગ્રહ કરી શકાય. સરોવર, ઘણા ગામડા જુઓ તમે તો એ ગામડાના લોકોએ શું કર્યું હોય, બધા ગામવાળાઓએ ભેગા મળીને એક આખો ઊંડો ખાડો અથવા સરોવર જેવું બનાવ્યું હોય કે જેમાં વરસાદના પાણીનો શું કરવામાં આવે, સંગ્રહ કરવામાં આવે. પાણીનો સંગ્રહ કરવાની વ્યવસ્થાઓની સ્થાપના કરવી, ટાંકીઓ બનાવવી, માટીના નાના બંધ બનાવવા, પછી રેતી અને ચૂનાના પથ્થરનો ઉપયોગ કરીને જળાશય બનાવવા જોઈએ. એ ઉપરાંત ઘરના ધાબા ઉપરથી પણ પાણી એકત્ર કરવું જોઈએ. જે ચોમાસામાં જે પાણી આવે છે ને વરસાદનું, એ પાણીનો સંગ્રહ કરવો જોઈએ. અને એ સંગ્રહ કરવાથી શું થશે, તો એ સંગ્રહ કરવાથી જે આપણું ભૂમિય જળ છે કે જેની સપાટી હવે બહુ નીચી જઈ રહી છે, તો એ સપાટી હવે ઊંચી આવી શકે છે, એમાં વધારો થઈ શકે છે. અને આપણે જે જમીનની નીચે ખોખલાપણું આવશે તો ભૂકંપ આવવાની શક્યતા પણ વધી જશે, કારણ કે પાણી જતું રહેશે, જમીનની નીચે ખાલી અવકાશ રહેશે, ખાલી જગ્યા રહે તો ભૂકંપ આવવાની શક્યતા પણ વધી જાય. તો એવું ના થાય એના માટે પણ એમ કે આપણે ભૂમિય જળનું પ્રમાણ વધારવું જોઈએ. હવે એના ટેકનિકમાં જોઈએ તો પાણીના સંગ્રહણ અને સંરક્ષણનું નિયમન સ્થાનિક નિવાસીઓ પાસે હોવાથી એમને જો એ સ્થાનિક લોકો કરશે તો વધારે સારી રીતે કરી શકશે એ લોકો. પાણીનો દુરુપયોગ ઘટાડવો જોઈએ. ભૂગર્ભમાં એટલે કે જે જમીનની અંદર પાણી સંગ્રહાય છે એના માટેના મોટા વિસ્તારો બનાવવા જોઈએ. અને વનસ્પતિને, એના કારણે વનસ્પતિને પણ ભેજ પ્રાપ્ત થશે. મનુષ્ય અને પ્રાણીઓના ઉત્સર્ગ દ્રવ્યથી પાણી પ્રદૂષિત થતું અટકાવવું જોઈએ. ભૂમિય જળ હશે તો એ પ્રદૂષિત થશે નહીં. નદી હોય તો નદી પ્રદૂષિત થાય, કારણ કે આપણે ઢોર ઢાંખરને નવડાવીએ, લોકો એની અંદર કપડાં ધોવે તો નદીનું પાણી પ્રદૂષિત થાય. પણ ભૂગર્ભીય જળ હોય તો લોકો શું ખાડા ખોદીને અંદર ઉતરીને કરશે? ના. તો એનો મતલબ ભૂગર્ભીય જળ વધારે ફાયદાકારક છે. તો એવી જ રીતના પ્રશ્ન આવે છે કે પાણીના ભૂમિય સ્વરૂપમાં કયા ફાયદા રહેલા છે? તો ભૂમિય સ્વરૂપના સંરક્ષણના ફાયદા, તો પહેલું, તે બાષ્પ બનીને ઉડી જતું નથી. આપણે જોઈએ છે કે જે નદી સરોવરના પાણી હોય એના ઉપર સૂર્યપ્રકાશ પડે એટલે સૂર્યના સીધા કિરણો પડે તો એ પાણી શું થશે? બાષ્પ બનીને ઉડી જશે. જ્યારે ભૂગર્ભીય જળ હશે જે જમીનની નીચે છે, તો જમીનની નીચે હોય તો એના ઉપર સૂર્યપ્રકાશના કિરણો સીધા પડે નહીં. અને જો સીધા ના પડે તો એ બાષ્પ બનીને ઉડી જતું નથી. બીજું, પાણી ભરાઈ રહેલું ના હોય, જમીનની નીચે હોય એટલે ઉપર ખાબોચિયા ના ભરાઈ રહેલા હોય તો મચ્છરો પણ થતા નથી, મચ્છરોનો ઉપદ્રવ થતો નથી. મનુષ્ય અને પ્રાણીઓના ઉત્સર્ગ દ્રવ્યથી પાણી પ્રદૂષિત થતું નથી. વનસ્પતિને શું પૂરો પડે છે? ભેજ પૂરો પડે છે. અને તે ભૂમિમાં પ્રસરીને કૂવાઓના જળ સ્તરમાં વધારો કરે છે. કૂવાઓના જે પાણી છે એ પાણીમાં વધારો કરે છે. હવે પાણીના સંગ્રહની બધી પારંપરિક રીતો હોય. કેટલીક જગ્યાએ તમે જુઓ તો પાણીના સંગ્રહ માટે ખાડા બનાવવામાં આવે છે અને ત્યાં પાણીનો શું કરવામાં આવે છે? સંગ્રહ. કેટલીક જગ્યાએ માટીના ખાડા બનાવાય તો કેટલીક જગ્યાએ કોન્ક્રીટ એટલે કે સિમેન્ટના, કાંકરાઓના, પથ્થરથી બનાવેલા ખાડા હોય છે. બરાબર. તો ચોમાસા દરમિયાન પાણીનો સંગ્રહ જમીનમાં નીચે કરાય એવી એક પદ્ધતિ હોય છે. હવે જે પારંપરિક પદ્ધતિ છે એમાં આપણે જોઈએ તો આજે
જુદા જુદા વિસ્તારો છે એની અંદર તમને જોવા મળશે. અહીંયા આપણે જોઈએ તો વિસ્તાર અને પાણીના સંગ્રહની પારંપરિક પદ્ધતિ. તો રાજસ્થાનમાં એને ખાદીન તરીકે ઓળખવામાં આવે. શેના તરીકે? ખાદીન, અથવા તો મોટા ટાંકા અથવા નળા તરીકે એને ઓળખવામાં આવે છે. મહારાષ્ટ્રમાં એને બંધારસ તરીકે અથવા તાલ અથવા તળાવ તરીકે ઓળખવામાં આવે છે. મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં બંધીશ, બિહારમાં અહાર અને પાઇન, હિમાચલ પ્રદેશમાં કુલહ કહેવાય, જમ્મુના કાંડી વિસ્તારમાં તાલાબ નહીં તાલાળ, તમિલનાડુમાં એરિસ અથવા તો ટેન્ક, કર્ણાટકમાં કટ્ટા અને કેરળમાં સુરંગમ તરીકે ઓળખવામાં આવે છે. આને આપણે MCQ માટે અથવા હેતુલક્ષી માટે વિચારીએ. હવે પાણીના ફાયદા શું? સંગ્રહ કરવાના. તો એક તો ભૂગર્ભીય જળની સપાટીમાં શું થશે? વધારો થશે. પીવા માટે, સિંચાઈ માટે પાણી મળી રહેશે. વનસ્પતિની વૃદ્ધિ માટે પાણી મળી રહેશે. વનસ્પતિને ભેજ પ્રાપ્ત થાય છે. પાણીનો જ્યારે સંગ્રહ કરીશું તો વનસ્પતિને શું પ્રાપ્ત થશે? ભેજ પ્રાપ્ત થશે. જમીનની ફળદ્રુપતા, કારણ કે જમીનમાં જો પાણી રહેશે તો એવી જમીન ઉજ્જડ થઈ જતી નથી. તો એનો મતલબ જમીનની ફળદ્રુપતા પણ જળવાયેલી રહે છે. હવે અહીંયા એક પ્રશ્ન છે કે તમારા નિવાસના વિસ્તારની આજુબાજુ પાણી સંગ્રહની પરંપરાગત પદ્ધતિ વિશે જણાવો. તો તળાવ, કૂવા, ટાંકીઓ. પીવાના પાણીના સંગ્રહની પરંપરાગત પદ્ધતિની પર્વતીય વિસ્તારોમાં, મેદાની વિસ્તારો અથવા પડતર વિસ્તારોમાં તુલના કરો. તો અલગ અલગ હોય. બધા વિસ્તારોમાં પાણીના સંગ્રહ કરવાની પદ્ધતિ કેવી હોય? અલગ અલગ. દાખલા તરીકે આપણે વાત કરીએ હિમાચલ પ્રદેશ, તો ત્યાં સિંચાઈની સ્થાનિક પદ્ધતિ કુલહ છે. ઝરણામાં વહેતા પાણીને પાઇપ કે નાળા દ્વારા ક્યાં મોકલવામાં આવે છે? તો પર્વતીય વિસ્તારના નાના ગામોમાં મોકલવામાં આવે છે. મેદાની વિસ્તાર હોય તો આ પર્વતીય વિસ્તાર થયો. મેદાની વિસ્તાર હોય, જ્યાં મેદાન હોય તો ચેકડેમ, ટેન્ક અથવા તળાવ બનાવવામાં આવે છે. તો આવી રીતના જુદા જુદા વિસ્તારમાં પાણીનો ઉપયોગ જુદી જુદી રીતે કરવામાં આવે છે. તમારા વિસ્તારમાં પાણીના સ્ત્રોતની તપાસ કરો. શું આ સ્ત્રોતથી પ્રાપ્ત પાણી બધા જ રહેવાસીઓ માટે પર્યાપ્ત છે? તો આપણે તો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂરું પાડવામાં આવે છે ને પાણી. અને બીજું આપણી સોસાયટીનો જે બોર હોય એના દ્વારા પૂરું પાડવામાં આવે છે. અને જો ઉનાળામાં પાણીની જરૂરિયાત હોય તો એના માટે ટેન્કરો લાવવામાં આવતી હોય છે. હવે છેલ્લો પ્રશ્ન આમાં આવશે કે કોલસા અને પેટ્રોલિયમનો ઉપયોગ વિવેકપૂર્વક કરવો જોઈએ. શા માટે? તો કોલસો અને પેટ્રોલિયમ જે છે એ અશ્મિ બળતણ છે અને એ ઝડપથી ખૂટી જશે. અને જો એને બનવા માટે બહુ ઘણા વર્ષો લાગશે. એટલે એનો મતલબ પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત છે કે જે ટૂંક સમયમાં આપણને પ્રાપ્ત થશે નહીં. તો જો આપણે અવિરતપણે એનો ઉપયોગ ચાલુ જ રાખીશું તો આવનારી પેઢીને આ મળશે નહીં. અને એટલા માટે જ કોલસા અને પેટ્રોલિયમને કાળું સોનું તરીકે, પેટ્રોલિયમને આપણે બ્લેક ગોલ્ડ તરીકે ઓળખીએ છીએ. અશ્મિ બળતણ છે, ખૂટી જાય, પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત છે. એના જે ભંડારો છે કેવા છે? મર્યાદિત માત્રામાં છે. એટલે કુદરતી સ્ત્રોત, કુદરતમાં એનું પ્રમાણ મર્યાદિત છે અને એને બનવા માટે લાખો વર્ષોની જરૂર પડે છે. વળી એમનું જ્યારે દહન થાય તો કાર્બન, નાઇટ્રોજન, સલ્ફર એવા વાયુઓ મુક્ત થાય છે, જેના ઓક્સાઇડ વાતાવરણને, ધારો કે કાર્બન ઓક્સાઇડ અથવા તો એટલે કે કાર્બન મોનોક્સાઇડ અથવા કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ અથવા તો સલ્ફર ડાયોક્સાઇડ, તો એવા જે વાયુઓ છે એ વાતાવરણને પ્રદૂષિત કરે છે. આવા જે કોલસો અને પેટ્રોલ છે એને જો બાળવામાં આવે અથવા એનું દહન થાય
તો વાતાવરણમાં CO2નું પ્રમાણ વધે એટલે ગ્રીન હાઉસ અસર થાય અને વૈશ્વિક તાપમાનમાં વધારો થાય. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના નિયંત્રણ માટેના પગલાં સૂચવો. તો પહેલું તો કાર્બન ડાયોક્સાઇડ શેમાંથી નીકળે છે? તો આપણે કહીશું વાહનોમાંથી. તો જે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ કરનારા વાહનો છે, અશ્મિ બળતણનો ઉપયોગ થતો હોય એનો ઉપયોગ ઘટાડવો જોઈએ. અને આપણે જુદા જુદા વાહનોના બદલે જાહેર પરિવહન એટલે કે ટ્રાન્સપોર્ટ સેવાઓનો ઉપયોગ કરવો જોઈએ. એટલે બસમાં જવું જોઈએ. ઘરના બધા લોકો જો નોકરીએ જતા હોય તો બધાએ બસમાં જવું નહીં કે જુદા જુદા સાધનો લઈને જવું જોઈએ. પછી અશ્મિ બળતણના બદલે વૈકલ્પિક બળતણ CNGનો ઉપયોગ કરવો જોઈએ. કચરો સળગાવવાના બદલે તેનો ખાતર અને બાયોગેસ ઉત્પાદન માટે ઉપયોગ કરવો જોઈએ. હમણાં તમે સાંભળ્યું હોય તો દિલ્હીની આજુબાજુના જે બધા પેલા પંજાબ નજીકના ગામડા હતા કે ત્યાંના ખેડૂતો બધો જે ઘાસ બાળી દેતા હતા, તો એના કારણે દિલ્હીમાં પ્રદૂષણની માત્રા કેટલી બધી વધી ગઈ હતી. તો પછી ત્યાંની સરકારે હવે ઉકેલ શોધ્યો, કારણ કે એમણે એવું કહ્યું કે તમે ઘાસ ના બાળશો. તો ખેડૂતોએ આંદોલન કર્યું, એના ઉપર દંડ ને બધું રાખ્યું. તો ખેડૂતોએ એવું કહ્યું કે જો અમે ઘાસને એવું ના કરીએ તો પછી અમારે કઈ રીતના ક્યાં કરવાનું, અમને એનો નિકાલ કરવાનો રસ્તો બતાડો. તો સરકારે એના નિકાલ માટેનું હવે એવો રસ્તો કાઢ્યો કે એ જ ઘાસનો ઉપયોગ કરીને એમાંથી ખાતર ઉત્પન્ન કરવું. પછી મોટી સંખ્યામાં વૃક્ષોનો ઉછેર કરવો જોઈએ. થર્મલ પાવર સ્ટેશન અને અન્ય ઉદ્યોગોમાંથી ઉત્પન્ન થતા ધુમાડાથી હાનિકારક તત્વો દૂર કરી અને ત્યારબાદ જ એવો ધુમાડો આપણે મુક્ત કરવો જોઈએ. પેટ્રોલ ડીઝલનો ઉપયોગ, પેટ્રોલિયમ કોલસાનો ઉપયોગ ઘટાડવાના ઉપાયો. તો પેટ્રોલના બદલે આપણે CNGનો ઉપયોગ કરવો જોઈએ. જાહેર પરિવહન એટલે ટ્રાન્સપોર્ટ સેવાઓનો ઉપયોગ કરવો. બલ્બના બદલે સિસ્કા LED આવે છે ને, CFL, એનો ઉપયોગ કરવો જોઈએ. સોલર વોટર હીટરનો ઉપયોગ કરવો. નજીકના સ્થળે જવા માટે વાહનના બદલે ચાલતા જવું અથવા સાયકલનો ઉપયોગ કરવો જોઈએ. લાલ લાઇટ, ટ્રાફિકે સિગ્નલે જ્યારે લાલ લાઇટ હોય તો સાધનને બંધ કરી દેવું જોઈએ વાહનને. ખોરાક રાંધવા માટે પ્રેશર કુકર અથવા સોલર કુકરનો ઉપયોગ કરવો. 2-3 માળના મકાનમાં લિફ્ટનો ઉપયોગ ન કરવો. વાહનોના ટાયરોમાં હવાનું દબાણ યોગ્ય જાળવવું. કાર્યદક્ષ અને અસરકારક રીતે બળતણનું દહન થાય તે માટે ઓક્સિજનનો જે એન્જિન હોય એ એન્જિન આપણે કેવા રાખવાના? તો કે યોગ્ય રીતે એન્જિન આપણા કેવા હોવા જોઈએ? તો એ એન્જિનમાં સહેજ પણ એમ કે કચરો હોવો જોઈએ નહીં. PUC કરાવવાની હોય છે ને, બરાબર. શિયાળામાં હીટર સગડીનો ઉપયોગના બદલે એકથી વધારે સ્વેટર પહેરવું. જો બહુ ઠંડી લાગતી હોય તો વધારે સ્વેટર પહેરવા જોઈએ, આપણને ઠંડી વધારે લાગતી હોય તો આવા સેવ એનર્જી, સેવ વોટર, સેવ ઇલેક્ટ્રિસિટી આપણે આવું બધું કહીએ છીએ ને, તો વિદ્યુત ઉપકરણો તેમજ પરિવહનમાં વિદ્યુતનો એમ કે બને એટલો આપણે શું કરવો જોઈએ? ઉપયોગ થાય છે એટલે વિદ્યુતનો બચાવ કરવો જોઈએ. તાપીય વીજ મથક કોલસાનો ઉપયોગ કરે, પેટ્રોલિયમનો ઉપયોગ કરે તે પણ ઉપયોગ ઘટાડવો જોઈએ. વાહનોના જે માપ અંક છે તો યુરો નિયમો પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોમાંથી ઉત્સર્જિત થતા વાયુઓનું અનિચ્છનીય પ્રમાણ, જે ઇચ્છનીય પ્રમાણ છે કે કેટલું પ્રમાણ ઇચ્છનીય છે એ પ્રમાણના આધારે તો યુરો 1ના માપદંડ 1992-93માં અમલીકરણ થયું. યુરો 2 96-97, 3 2000 અને 4 2005. આ યુરો શું છે? યુરોપિયન યુનિયન જે ઉત્સર્જન માત્રાઓનો અંક અને માપન અંક અને બળતણની કાર્યક્ષમતાના ધોરણોમાં જે સુધારો કરવાના હોય એ સુધારા કરવાનું કામ કરશે. હવે એમના માપદંડ દ્વારામાં ઉત્સર્જિત થતા કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજનના ઓક્સાઇડ, તરતા રજકણ
અજ્વલિત હાઇડ્રોકાર્બન વગેરેના નિયમન માટેના હોય છે. એટલે કે આ બધાને શું કરવું જોઈએ? ઘટાડવું જોઈએ. તો એનો મતલબ નૈસર્ગિક સ્ત્રોતોનું જે વ્યવસ્થાપન છે એ આપણે વ્યવસ્થિત રીતે કેમ નથી કરી શકતા? એ નિષ્ફળ જવાનું કારણ શું? તો નિષ્ફળ જવાનું કારણ એટલું જ છે કે આપણે જે વસ્તી વધારો થઈ રહ્યો છે એના કારણે, અને બીજું આપણે જે વસ્તી વધારો છે એ એટલો બધો થઈ રહ્યો છે કે એના કારણે આપણે શહેરીકરણ તરફ વળ્યા લોકો. પછી વ્યવસ્થાપન જે જળવાવું જોઈએ જળવાયું નહીં. અને બીજું સ્વાર્થ અને લાલચ. તો વ્યક્તિ પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે શું કરે છે? તો કે વૃક્ષો કાપી કાઢે છે, ત્યાં ફેક્ટરીઓ લગાડે છે, બરાબર. તો એના કારણે જે નૈસર્ગિક સ્ત્રોતો છે એની બરાબર જાળવણી થઈ શકતી નથી. હવે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ તો એમાં તમારા ઘરને પર્યાવરણ મિત્ર બનાવવા માટે કયા પરિવર્તનોનું સૂચન કરો? તો પાણીનો વ્યય અટકાવવો, બ્રશ કરતી વખતે નળ ખુલ્લો ના રાખવો, જરૂર ન હોય ત્યારે બલ્બ પંખાની સ્વિચ બંધ રાખવી, ખોરાક ઉર્જાનો વ્યય અટકાવવો, શક્ય હોય ત્યાં સુધી વસ્તુઓનો પુનઃઉપયોગ કરવો, સૌર કુકર, સોલર વોટર હીટરનો ઉપયોગ કરવો, કચરાનું ઉત્પાદન ઘટાડવું, વરસાદી પાણીનો સંગ્રહ કરવો. શું તમે તમારી શાળામાં પરિવર્તન માટેના સૂચનો સૂચવી શકો જેથી શાળા પર્યાવરણીય અનુકૂલિત બની શકે? તો રમતના મેદાનની ફરતે છોડ વૃક્ષો ઉગાડવા જોઈએ જે આપણે ઉગાડેલા જ છે. વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા હોવી જોઈએ. સોલર સેલ પેનલ હોવી જોઈએ. ખરેલા પર્ણ, વધેલો જે આપણે છે સોલર પેનલ, જે ખરેલા પર્ણ હોય, વધેલો ખોરાક હોય, નકામા કાગળ વગેરે જૈવભાર કચરામાંથી ખાતર બનાવવું જોઈએ. તો એવું પણ હવે આપણે પ્લાન ચાલુ કર્યો. પીવાના પાણીના નળ, બાથરૂમના નળ ખુલ્લા ન રહી જાય તેની પણ કાળજી રાખવી જોઈએ. જંગલ તેમજ વન્ય પ્રાણીઓની વાત કરીએ ત્યારે કયા ભાગીદારો આવશે? 4 ભાગીદારોની આપણે વાત કરી ગયા હતા, બરાબર. 4 ભાગીદારો જંગલમાં ને એની આસપાસ રહેનારા લોકો, પછી ફોરેસ્ટ અધિકારી હોય, ઔદ્યોગિક અને એટલે કે જે ફેક્ટરી ચલાવતા હોય, અને છેલ્લે જે પ્રકૃતિવિદ હોય જે એને પસંદ કરતા હોય. વ્યક્તિગત રૂપમાં તમે નીચે આપેલ પૈકી કોના વ્યવસ્થાપનમાં યોગદાન આપી શકો છો? જંગલ અને વન્ય પ્રાણી. તો બધામાં આપણે આપી શકીએ. શું યોગદાન આપી શકો જંગલ વન્ય પ્રાણી? તો કાગળનો બગાડ અટકાવીશું. તમે કાગળ ઓછા વાપરશો એટલે એનો મતલબ ભણવાનું બંધ કરી દેશો કે ટીચરે કહ્યું છે કાગળ ઓછા વાપરવાના એટલે અમે લખીશું નહીં? તો ના, એવું નથી. કાગળનો જે ખોટો બગાડ કરો છો એ કરવાનો નથી. કાગળની નાનામાં નાની જગ્યાનો પણ ઉપયોગ કરવાનો છે. નકામા કાગળનું પુનઃચક્રીયકરણ કરવાનું, લાકડાના ફર્નિચરનો શક્ય એટલો ઓછો ઉપયોગ કરવાનો. પછી શાકાહારી બનવાનું, માંસાહારી નહીં. ચામડાની, લેધરની એવી એટલે કે લેધરની કોઈ વસ્તુઓ, હાથી દાંતની કે એવી કોઈ વસ્તુઓનો ઉપયોગ કરીશું નહીં. ઘણી જગ્યાએ ખબર છે એવા એને વેગન કહેવામાં આવે કે જે પ્રાણી નિપજનો ઉપયોગ ના કરતા હોય એમ. પછી જે લોકો એમ કે ઘણી જગ્યાએ શપથ લેતા હોય કે અમે પ્રાણીઓની કોઈ પણ આવી રીતના પ્રાણીઓને મારીને બનાવેલી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરીશું નહીં. જલ સ્ત્રોત તો પાણીનો વ્યય અટકાવીશું. ફુવારાના બદલે ડોલમાં પાણી ભરીને નહીંશું, કારણ કે ફુવારામાં તો ડબાઢબ નહીએ આપણે. નળ યોગ્ય રીતે બંધ કરીશું. જો ટપકતો હોય તો એને રિપેર કરાવીશું. કોઈ જગ્યાએથી તૂટી ગયું હોય નળનો પાઇપ તો એ પણ રિપેર કરાવીશું. બ્રશ કરતી વખતે, શરીર પર સાબુ લગાવતી વખતે નળ બંધ કરી દઈશું. કપડાં ધોવા માટે, વાસણ ધોતી વખતે વપરાયેલ પાણીનો ઉપયોગ બાથરૂમ જઈને નાખવા માટે કરીશું. કોલસો તેમજ પેટ્રોલિયમ તો નજીકના સ્થળે જવા માટે પગપાળા કે સાયકલનો ઉપયોગ કરીશું. જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરીશું.
જરૂર ન હોય ત્યારે લાઇટ પંખાની સ્વિચ બંધ કરી દઈશું. બરાબર. વ્યક્તિગત તરીકે તમે વિવિધ પ્રાકૃતિક ઉત્પાદનોનો વપરાશ ઘટાડવા માટે શું કરી શકો? તો આનું આજ ફરીથી આવશે. પછી પ્રાકૃતિક સ્ત્રોતોનું સંરક્ષણ, તો બ્રશ કરતાં શરીર પર સાબુ લગાવતા પાણીનો નળ બંધ, નજીકના સ્થળે ચાલીને જવું, જરૂર ન હોય ત્યારે લાઇટ પંખાની સ્વિચ બંધ કરવી, કાગળની બીજી બાજુનો ઉપયોગ કરવો. એટલે ટૂંકમાં ફરીથી એની એ જ વાત આવે છે. આમાં તૂટેલી જે ક્રોકરી હોય એનો ઉપયોગ કરીને છોડ ઉગાડવા જોઈએ. પ્રાકૃતિક સ્ત્રોતો પર દબાણનો વધારો, તો વારંવાર પ્લાસ્ટિકની કોથળીનો ઉપયોગ કર્યો અને તેને તમે ગમે ત્યાં નાખી દો છો. બરાબર. ખોરાકનો બગાડ કર્યો, થાળીમાં પણ ખોરાક રહેવા દીધો, ચામડાના બૂટ, પટ્ટો, પાકીટની ખરીદી કરી. તો આ બધું શું દર્શાવે છે કે તમે પ્રાકૃતિક સ્ત્રોતોનું ના ઉપર દબાણ કરો છો, તમે બરાબર એનું રક્ષણ કરતા નથી. નોટબુકના પેજ કારણ વગર ફાડી નાખવા, નોટબુકમાં માત્ર જમણી તરફના પેજમાં જ લખવું, ડાબી બાજુના પેજ રહેવા દેવા, ટીવી ચાલુ રાખીને મોબાઈલ ઉપર ગેમ રમવી. આ તો બધા કરતા હશે તમારામાંથી. તો ટૂંકમાં આ બધી આપણે જીવનશૈલી સુધારવાની જરૂર છે.